જય શ્રી કૃષ્ણ. રાધિકા વાણીની આ ખાસ પ્રસ્તુતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજની આપણી આ રેસીપીની સફર કોઈ સામાન્ય સફર નથી હો, પણ આપણા સૌના ઘરની અને બાળપણની મીઠી યાદની સફર છે. જો તમે પહેલીવાર આ અથાણું બનાવતા શીખી રહ્યા છો ને, તો ચિંતા બિલકુલ ન કરતા. આજે આપણે એકદમ ઘરની અનુભવી ગૃહિણીની જેમ એક વાત ઝીણવટથી શીખીશું. તો ચાલો આ અસલ દેશી રેસીપીમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. તમને ખબર છે, આપણા દાદીમાં હંમેશા એક વાત કહેતા કે ભાઈ, ઉનાળો આવ્યો નથી ને, ગુંદાનું અથાણું ઘરમાં નથી તો ઉનાળો અધૂરો છે. સાચી વાત ને? ગુંદા વિનાનો ઉનાળો એટલે મીઠા વિનાની દાળ જેવો લાગે. આ વાક્ય માત્ર શબ્દો નથી, પણ એક એવી લાગણી છે કે એવું સ્નેહ છે જે દરેક ગુજરાતીના હૃદય સાથે જોડાયેલું છે. તો ચાલો આ પ્રકરણ 1થી શરૂઆત કરીએ. ઉનાળો અને ગુંદાની યાદો. આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે આખા ઉનાળામાં કેરી સિવાય આ ગુંદામાં વળી એવું તે શું ખાસ છે કે જેના માટે લોકો આટલી બધી કાગડોળે રાહ જોતા હોય છે? જુઓ, આ ગુંદાની ઓળખ જ ખૂબ રસપ્રદ છે. ગુંદા એટલે કે આપણું ખાટું, તુરું, ગોળ અને અંદરથી એકદમ ચીકણું ફળ. આ ફળ ફક્ત ગુજરાતમાં જ આટલા પ્રેમથી અને સંભાળથી ખવાય છે. અને સૌથી મોટી વાત તો એ છે કે બજારમાં મળતા તૈયાર અથાણામાં ઘરના ગુંદાનો એ અસલ સ્વાદ ક્યારેય નહીં મળે. અહીં મારા અનુભવથી એક ખાસ સલાહ આપીશ. ગુંદા હંમેશા એકદમ તાજા, લીલાછમ અને કડક જ લેવાના. પીળા કે નરમ પડી ગયેલા ગુંદા ભૂલથી પણ ન લેતા, નહીંતર આપણી આખી મહેનત પર પાણી ફરી વળશે. હવે આગળ જોઈએ પ્રકરણ 2, અથાણાની સાચી અને અસલ સામગ્રી. અહીં તમે જોઈ શકો છો કે આપણો પાયો શું છે. મુખ્ય સામગ્રીમાં 1/2 કિલો ગુંદા, 3 થી 4 મોટી ચમચી મીઠું અને 250 ગ્રામ કાચી કેરી. કાચી કેરી નાખવી આમ તો મરજિયાત છે, પણ જો અંદર ખમણેલી કાચી કેરી ઉમેરશો ને તો અથાણાની ખટાશ અને સ્વાદ લિટરલી બમણા થઈ જશે. અને બેઝ માટે આપણે 1 કપ સરસવનું તેલ વાપરીશું. તેલને બરાબર ગરમ કરીને પછી સાવ ઠંડુ કરવાનું છે હો, એ ભૂલતા નહીં. હવે મસાલાની વાત કરીએ તો એનું પ્રમાણ એકદમ ચોક્કસ હોવું જોઈએ. 2 ચમચી મેથી, 2 ચમચી વરિયાળી, 1 ચમચી રાઈ. પણ આમાં જે 1 ચમચી કલોંજી છે ને, એ તો આપણા ગુજરાતી અથાણાનો આત્મા છે. એના વગર સાચો સ્વાદ આવે જ નહીં. સાથે લાલ મરચું, હળદર અને હિંગ. આ અથાણાને જરૂરી તીખાશ અને એકદમ સુંદર લાલ રંગ આપશે. હવે સૌથી અગત્યનો ભાગ આવે છે પ્રકરણ 3. ગુંદા કાપવાની સાચી રીત અને કળા. આ બરાબર સમજી લેજો. અહીં આપણે એકદમ ધીરજ રાખવાની છે. પહેલું, ગુંદાને સ્વચ્છ પાણીથી ધોઈને સુતરાઉ કપડાથી એકદમ કોરા કરી લેવાના. 1 ટીપું પણ પાણી ન રહેવું જોઈએ. બીજું, દરેક ગુંદામાં ચાકુથી 4 ઊભા કાપા કરવાના છે. અંદરનો ગોટો એટલે કે બીજ બિલકુલ કાઢવાનો નથી હો. ચાકુની ધાર છેક ગોટા સુધી જવી જોઈએ, પણ ગોટો અકબંધ રહેવો જોઈએ. આ રીતે ગોંદો આખો જ રહેશે, માત્ર સુંદર રીતે ચીરાયેલો. હવે તમને થશે કે આવું કેમ કરવાનું? તો આ 4 ઊભા કાપા કરવાથી મીઠું, હળદર અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને, એ ગુંદાની અંદર છેક ગોટા સુધી ઉતરે છે. આ સાચી રીતે મૂકેલા કાપા જ અથાણાના સ્વાદનો શ્વાસ છે, જે તમને દરેક કોળી અનુભવાશે. ગુંદામાં મીઠું અને હળદર ભરીને તેને 2 દિવસ સુધી તડકામાં રાખ્યા પછી હવે આવે છે પ્રકરણ 4, મસાલો અને તેલ સેટ કરવાની રીત. સૌથી પહેલાં તો મેથી અને વરિયાળીને એકદમ સૂકી કડાઈમાં ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકવાની છે. વિચાર કરો, જ્યારે આખા ઘરમાં એની મહેક ફેલાઈ જાય ને, ત્યારે તેને ઠંડા કરી કરકરા દળવાના છે. અને અંતે તેમાં રાઈ, લાલ મરચું, કલોંજી અને હિંગ ભેળવીને આપણો ખાસ ભરવાનો મસાલો તૈયાર કરવાનો છે. અહીં એક ખાસ ચેતવણી યાદ રાખજો. કરકરું દળવું એટલે બેસ્ટ ક્રંચ. મસાલાનો ક્યારે મિક્સરમાં ઝીણો પાવડર નહીં કરી નાખતા. જો મસાલો દળદળો હશે તો જ અથાણામાં ખાતી વખતે મજેદાર ક્રંચ આવશે. 2 દિવસમાં આપણા ગુંદા સરસ નરમ પડી ગયા હશે. હવે એમાં હાથેથી, ચમચીથી નહીં હો, હાથેથી પ્રેમપૂર્વક મસાલો દબાવીને ભરવાનો છે. પછી સરસવનું તેલ કડકડતું ગરમ કરી તેને એકદમ ઠંડુ પડવા દેવાનું. અને પછી આ સાવ ઠંડુ થઈ ગયેલું તેલ ભરેલા ગુંદા પર ત્યાં સુધી રેડવાનું જ્યાં સુધી બધા જ ગુંદા તેલમાં પૂરેપૂરા ડૂબી ન જાય. આ તેલની પ્રક્રિયા અથાણા માટે બહુ જ મહત્વની છે. પ્રકરણ 5, તડકામાં ધીરજ. આ ઉત્તમ અથાણાની ચાવી છે.
હવે તમને મનમાં એમ થાય કે લાવને ગરમાગરમ ભાત સાથે અત્યારે જ ખાઈ લઉં, પણ ના, 5 થી 7 દિવસ સુધી આ બરણીને ઘરની અગાસી પર કે જ્યાં ખૂબ સારો તડકો આવતો હોય ત્યાં મૂકવી જ પડે. અને હા, રોજ હળવે હાથે એકવાર ચમચીથી હલાવવી પણ પડે. ધીરજ રાખશો ને તો જ ઉત્તમ અને સ્વાદિષ્ટ ગુંદા ખાવા મળશે, કેમ કે સારું અથાણું ક્યારેય ઉતાવળ નથી જાણતું. ચાલો આગળ વધીએ. પ્રકરણ 6 તરફ. જાળવણીની ટિપ્સ. અથાણું આખું વર્ષ કેવી રીતે સાચવવું? અથાણું બની તો ગરું, પણ પ્લાસ્ટિક એ અથાણાનો સૌથી મોટું દુશ્મન છે. તે અથાણાનો અસલ સ્વાદ સાવ ખરાબ કરી નાખે છે. એટલા માટે અથાણું હંમેશા એકદમ સાફ, ગરમ પાણીથી ધોયેલી અને સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવેલી કાચની બરણીમાં જ ભરવાનું. આ આપણો બીજું સુવર્ણ નિયમ છે. હંમેશા સૂકી ચમચી જ વાપરવી. જુઓ, મારો અનુભવ કહે છે કે જો જરા પણ ભીની ચમચી અડી ગઈ તો સમજો અથાણામાં ફૂગ લાગી જ ગઈ. મહિનાઓની મહેનત અને મોંઘા મસાલા માત્ર એક ભીની ચમચીથી બગડી શકે છે. એટલે પીરસતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી. જો આ બધી જ વાતોનું પૂરતું ધ્યાન રાખશો અને ગુંદા હંમેશા તેલમાં પૂરેપૂરા ડૂબેલા રહેશે ને, તો આ અથાણું આરામથી 6 મહિના સુધી ઓરડાના તાપમાને જ એકદમ સરસ રહેશે. 6 મહિના પછી જ તેને ફ્રિજમાં મૂકવાની જરૂર પડશે. ચાલો, છેલ્લે આ એક ચેકલિસ્ટ મગજમાં બરાબર બેસાડી લઈએ. કઈ સામાન્ય ભૂલો ટાળવાની છે? પહેલું, ભીના ગુંદા. આ અથાણું બગડવાનું સૌથી મોટું કારણ છે. બીજું, ગોટો કાઢી નાખવો, જેનાથી ગુંદો ફાટી જશે અને તેનો આકાર જતો રહેશે. ત્રીજું, 3 દિવસ પહેલાં જ ખાવા લાગવું. ભાઈ, જરાય ઉતાવળ ન કરવી. અને ચોથું, તેલને ગરમ કરી ઠંડુ કર્યા વિના કાચું જ વાપરવું. અનુભવ પરથી ચેતવું છું કે આ ભૂલો ક્યારેય થવા ન દેતા. તો જોયું ને, આ માત્ર એક રેસિપી નથી, પણ આપણી ગુજરાતી સંસ્કૃતિની ઉષ્મા છે, ઘરનો પ્રેમ છે અને પેઢીઓથી ચાલ્યો આવતો રાધિકા વાણીનો એ જ સ્નેહભર્યો વારસો છે. તો એક સવાલ સાથે આ સમજૂતી હું પૂરી કરીશ. તમારા પોતાના ઘરમાં ગુંદા અથાણામાં એવું તે શું ખાસ ઉમેરાય છે? કદાચ કોઈ અલગ જ ખાનગી નુસ્ખો હોય. એ પરંપરા વિશે ચોક્કસ વિચારજો. ત્યાં સુધી આ ઓરિજિનલ અથાણું ઘરે બનાવતા રહો, પરિવારને પ્રેમથી જમાડતા રહો અને હંમેશા હસતા રહો. જય શ્રી કૃષ્ણ.